માળિયા હાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે દલિત સમાજનો બીજો સમૂહ લગ્ન યોજાયો, જેમાં 14 દંપતીઓ લગ્ન ગણતરીથી જોડાયા। માળિયા હાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે દલિત સમાજના બીજા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 14 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી વડીલોના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી નવયુગલોને માંગલ્ય પ્રસંગે શુભકામના પાઠવી હતી, તેમજ સમાજમાંથી કુરિવાજોને જકારો આપી બેટી બચાવો શિક્ષણ ક્ષેત્રે આગળ આવી સમાજના સુધારણામાં સહયોગ આપવા યુવાનોને હાકલ કરી હતી, તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તમામ દીકરીઓને કરિયાવર આપી ઉત્સવભેર વિદાય આપવામાં આવી હતી। સમૂહ લગ્નમાં અંદાજે 5000 કરતાં વધુ લોકો જોડાઈને યાદગાર સમૂહ લગ્નનો પ્રસંગ સફળ બનાવ્યું હતું। આજ રોજ માળિયા તાલુકા દલિત સમાજ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 10/5/17 રોજ ભગવાન તથાગત બુદ્ધના બુદ્ધ પૂર્ણિમાના દિવસે સમાજના 14 દીકરી અને 14 દીકરાઓના આજે મંગલ પરિણય હોય। સમાજમાં થતા ખોટા કુરિવાજો, ખોટા ખર્ચા અને જે તકલીફો પડી રહી છે સમાજને આર્થિક રીતે, તે નિવારવા માટે અમે આ સમૂહ લગ્નનું માળિયા તાલુકા સમાજ તરફથી આયોજન કરવા કરીએ છીએ। સમાજમાં નવી એક ક્રાંતિનો ઉદય થાય, નવી એક શક્તિનો ઉદય થાય। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું દ્રઢપણે માનતા હતા કે સમાજમાં 3 પ્રકારની સંગઠન શક્તિઓ હોવી જોઈએ: ધાર્મિક, રાજકીય અને સામાજિક। એમાંનું એક સામાજિક સંગઠન એટલે માળિયા તાલુકા દલિત સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ, તેના નેજા હેઠળ આપણે દ્વિતીય સમૂહ લગ્ન કરી રહ્યા છીએ। તેઓના આજે અમારા સમાજના 14 દીકરા અને દીકરીઓને અમે તમામ માળિયા તાલુકા દલિત સમાજ આજે આ રૂડો। રમેશ કારિયા, D9 ન્યૂઝ, માળિયા।